હેલો મિત્રો, રામ રામજી. પછી કેમ છો? મજા? બસ હું પણ મજામાં. આજે આપણે ડીએમ કરવાના છે ગુજરાતના અલગ અલગ એવા 11 ક્રિએટરોના કે જેને 1 લાખથી ઉપર ફોલોવર્સ છે. તો આપણે ડીએમ નો રિપ્લાય આપશે. છે ઇન્ટરેસ્ટિંગ છે કે કોના રિપ્લાય આવેલા છે ને કોના નથી આવેલ. 12 જણા હતા એમાંથી છે કે વિરાટભાઈ નો છે કે નહીં આવે. આપણે 24 કલાક પછીનું રિઝલ્ટ પણ જોવાના છે. લેટ્સ ગો. ચાલો ડીએમ કરવાનું ચાલુ કરીએ. તો ગાઈઝ હવે આપણે ચાલુ કરીએ ડીએમ કરવાનું. વાર લાગી જાય એને કરતા આપણે પહેલા ડીએમ કરીએ કે ગુજરાતના કોમેડી મેન નીલ ચાવડા, એને ડીએમ કરી લે. એને ડીએમ કરીએ કે કેમ છો, મજામાં? નહીં, એને કરીએ કે હું રાજકોટ આવું છું વિડીયો બનાવવા, તમારી સાથે કોમેડી વિડીયો બનાવો છે. એ રાજકોટ JND થી ઓકે ડન. હાલો, નીલભાઈને મેસેજ ડન થઈ ગયો છે. શ્રી ગણેશાય નમઃ, જય ભગવાન માતાજી. પહેલો મેસેજ થઈ ગયો. બીજો મેસેજ આપણે કરીએ ભરતભાઈને. હમણાં પંજાબીમાં બહુ હાલે. માતાજી તેનું ચંગા રખે યારા. કી હાલ હે ભરત પાજી સબ ચંગા હે ના સબ ગાઈઝ. તો ગાઈઝ હવે આપણે ડીએમ કરીએ જુનાગઢના જ ક્રિએટર છે દેવ આહિર. ઘણા બધા ઓળખતા જ હશે, જેના હમણાં જ રિસેન્ટલી થોડાક ટાઈમ પહેલા થયા છે. સો કે આપણે મેસેજ કરીએ કે હેલો બેન, કેમ છો, મજામાં? સાદો જવા દઈએ, બીજું કઈ મજાક નથી કરી. એને જવા દીધો ડીએમ. પછી મેસેજ મિત્ર હવે આપણે કરીએ SK ભાઈને મેસેજ. શું કરીએ ખબર? હમણાં આપણે મિની લોકોને જોયા નથી. કરીએ કે ભાઈ શું કે ભાઈ હાલ અને મિની લોક ક્યારે આવશે? કરી નહીં ખવાલો. હવે મેસેજ ડાયરેક્ટ કરીએ આપણે ધમુબેનને. ધમુ આહિર, બહુ સારું નામ છે. એને પણ 1 લાખથી ઉપર ફોલોવર તો છે. 100K ની, એને 130K છે. એટલે 100K ની પાર્ટી ક્યારે આપશો? સુનિલભાઈને, સુનિલભાઈ સોલંકી, જુનાગઢના ક્રિએટર છે, બહુ સારા માણસ છે. એને મેસેજ કરી દે કે ભાઈ શું કરવો ખબર હે? હેલો સુનિલભાઈ, કેમ છો, મજામાં? ઓકે, જુનાગઢમાં બહુ સારું નામ છે, ક્રિએટર ટોપ છે ભાઈ. કરી દીધો ડોન. હાલો વિરાટભાઈને, ડાભી વિરાટ. હેલો ભાઈ, શું કે આપણે ન્યુ યર આવે છે ને, ન્યુ યર પ્લાન? ખજૂરભાઈ, નીતિનભાઈ જાની. નીતિનભાઈને આપણે ફોલો મેસેજ ઘણા બધા મેં કરેલા પહેલા. 2022થી હું ફોલો કરું, 2025 એ પહેલાથી ફોલો કરું છું. ત્યારે મેસેજ મેં કરેલા. ખૂબ સારું કાર્ય કરો છો, હું છું. મારે પણ તમારી સાથે એક દિવસ માટે સેવા કરવા માટે આવવું છે. પાછળથી હજુ બેન ના પાડે. રિપ્લાય આવે તો સારું છે. ખજૂરભાઈ સાથે આપણે એક દિવસ ફાઇનલાઇઝેશન વ્લોગ પણ બનાવશું. તનુ ઠાકોર, કે જેને પણ સારા એવા 100K ની માથે છે જ ફોલોઅર્સ. આપણે એને મેસેજ કરીએ, ડીએમ કરીએ, હેલો કેમ છો, મજામાં? બસ બહુ મજાક નથી કરવું. હેલો, ખાલી હેલો મોકલી દે, ખાલી હેલો, શોર્ટ એન્ડ સ્વીટ. શું જવાબ આવે જોઈએ, હાલો ને. પછી મજૂરભાઈની જેમ જ મજૂરભાઈ પણ છે, જે ગુજરાત એરિયામાં વધારે ફેમસ છે, કે બહુ સારું એવું સેવાનું કામ ને કરે છે. તો એને મેસેજ કરી દે. શું આપણને ખજૂરભાઈ કદાચ રિપ્લાય આપે કે ન આપે? ખજૂરભાઈ આપે, ગમે એક આપે તો આપણે ભેગું જળવાઈ રહે. વાંધો નહીં, આપણે ડીએમ તો કરી દઈએ. મારે તમારી સાથે એક દિવસ માટે સેવાના કાર્ય માટે જોડાવું છે અને વ્લોગ બનાવશું પણ બનાવવો છે. ડન. તો મિત્રો હવે આપણે મેસેજ કરવાનો હક આપણા જ ક્રિએટર તો નથી, પણ લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય મૂવીના લાલો છે ને, કરણભાઈ જોશી, એને મેસેજ કરવાનો હોય. કરણ જોશીને કરીએ કે હાય, વોટ્સ અપ બ્રો. થોડું ઇંગ્લિશ કરીને થોડું ગુજરાતી કરી નાખીએ. જય શ્રી કૃષ્ણ. ઓકે ડન. હાલો, એને મેસેજ થઈ ગયો. 11 જણા તો થઈ ગયા.
તો હજી એકાદ જણાને મેસેજ કરવાની પણ ઈચ્છા થાય છે. XYZ. ઓકે, હાલો આપણે જો તને બતાવું. ક્રેઝી XYZ અમિતભાઈ છે ને, એને આપણી સ્ટોરી એક વખત રિમેન્શન પણ કરેલી છે. યસ, આપણે એને મેસેજ કરીએ કે હેપી બર્થડે. હજી હેપી બર્થડે છે નહીં, બર્થડે એમને મેસેજ કરી દે યાર. કરી દીધો એને, ડન. તો પછી આપણે બધા મેસેજ કરી દીધા. ટોટલ 11 જણાને મેસેજ કરવાના હતા, આપણે 12 જણાને કરી દીધા. એક દિવસ રિપ્લાય આવી જાય કદાચ. કાલે આવવાના રિઝલ્ટ જોઈએ. લેટ્સ ગો. 24 hours later. યા વોટ્સઅપ ગાઈઝ, હેલો ગાઈઝ. તો કેમ છો? મજામાં? તો આપણે આજે અત્યારે બીજો દિવસ થઈ ગયો છે, 24 કલાક ફૂડ થઈ ગઈ છે ને લોકેશન બદલી ગયું છે. આપણે રૂમમાં આવી ગયા છીએ, બીજા મળે છે. ઇન્ટરેસ્ટિંગ છે કે કોના રિપ્લાય આવેલા છે ને કોના નથી આવેલા. લેટ્સ ગો ચેક કરીએ. ઓ ગાઈઝ, ઘણા બધાના રિપ્લાય આવેલા પણ છે. 12 જણા હતા, એમાંથી પેલો છે કે વિરાટભાઈ નો છે. શું છે મેં તમને વાત નથી કરી ને, શોપ છે. હેલો ભાઈ, શું કે ન્યુ યર પ્લાન? એમ કીધું. બસ ભાઈ, શોપે હોય ને, શોપે છે ન્યુ યર પ્લાન, શોપે. એવું બધું હે. તનુ ઠાકોર, તનુબેન ને આપણે મેસેજ કર્યો ખાલી હેલો હેલો કર્યો તો એનો મેસેજ આવી ગયો છે. હા, ડન ડન છે, મેસેજ આવી ગયેલો છે, રિપ્લાય આવી ગયો. થેન્ક યુ તનુબેન. વિરાટભાઈ, તનુબેન. પછી આપણે ધમુબેન ને મેસેજ કર્યો હતો કે હેલો બેન, 100K ની પાર્ટી ક્યારે આપશે? હું ભાઈ 100K ની પાર્ટી 2 મહિના પહેલા દેવાઈ ગઈ, હવે 150K ની લઈ દઈશ. ઓકે, તો જલ્દી 150K થઈ જાય. 130K છે, 20K ઘટે તો ફટાફટ 20K ના કરાવી દો. 100K ની પાર્ટી થઈ ગઈ. અમને તો ન બોલાય, અમને તો ખબર નથી ક્યારે થઈ ગઈ. બસ હાલો ને, કોંગ્રેચ્યુલેશન્સ. બીજું શું હોય? તો 150K માં પાકું આવશું તમારે ઘરે આવીને પાર્ટી માગશું, ફાઇનલ. ક્યારે ભીખ મંગ્યા? પછી આપણે સુનિલભાઈને મેસેજ કર્યો હતો. સુનિલભાઈનો રિપ્લાય આવી ગયેલો છે. મેં કહ્યું તો હેલો સુનિલભાઈ, કેમ છો? મજામાં? તો ટૂંક જ સમયમાં રિપ્લાય આવી ગયો હતો ભાઈનો. હા ભાઈ, મજામાં હો. ડન છે ભાઈ. થેન્ક યુ સુનિલભાઈ. એટલે બધા રિપ્લાય મેસેજ આવ્યો, મને ખબર નહોતી ભાઈ કે આવી ગયા. કરણભાઈ નો હે કે નથી આવ્યો રિપ્લાય, બીકોઝ બિચારા કામમાં હશે, તેનું મૂવી છે ને. બાકી આપણા ફ્રેન્ડ છે ને, આપણને રિપ્લાય આપે છે, બટ થોડા કામમાં હશે એટલે નથી આપેલો. મજૂરભાઈ નો પણ નથી, શેની નથી કરેલો યાર ખજૂરભાઈ. સુનિલભાઈ ને મેસેજ કર્યો તો આપણે, એને સીન કરેલો છે, જો તમે જોઈ શકતા હો અહીંયા 22 કલાક અગો. SK ભાઈ, સુનિલભાઈ એને સીન કરેલો 22, પછી કઈ જવાબ નથી. પાણી પેલા આપેલા હે આન્સર, એવું નથી બટ નથી આપ્યો. હવે ફટાફટ સબસ્ક્રાઇબ ફોલો કરી નાખો યાર, તો કઈક આપણી વેલ્યુ વધે ને રિપ્લાય આવે. દેવબેન નો પણ આવેલો છે. પછી ભરતભાઈ ને આપણે કર્યો તો કે પાછી કી હાલ હાય, તો નથી આવ્યો યાર. આપણે આની પહેલા પણ ઘણા બધા તમે જોઈ શકો મેસેજ કરેલા છે, પણ હજી નથી રિપ્લાય આવ્યો. બીજું તો હું પછી આજકાલ આવવાનું હોય તમારી સાથે. નીલભાઈ મેસેજ કર્યો, નીલભાઈ નો રિપ્લાય આવી ગયો છે. હા, અને આપણે દેવુબેન આહિર નો પણ મેસેજ આવી ગયો છે, મજામાં એમ. હાલો, એ ભાઈ નો ડન છે. થેન્ક યુ સો મચ. એટલે આટલા બધાના મેં તમને રિપ્લાય DM કર્યા હતા. અને હા, જી ક્રેઝી XYZ અમિતભાઈ, એક જ મિનિટ, એણે પણ આપણો મેસેજ સીન કરેલો છે. ને અમિતભાઈને મેં મેસેજ કર્યો હેપી બર્થડે નહોતો તો હેપી બર્થડે મેસેજ કર્યો હતો. અહીંયા સીન કઈ મૂકી દીધો. અને પેલા આપણી સ્ટોરી મેન્શન કરી દીધી. મેં કહી દીધું તમને સીન કઈ મૂકેલો હે. જોયો તો હે, ઈ કહેતો છે કે પાગલ કોણ આવી ગયો મારા DM માં, અત્યારે હેપી બર્થડે લખે. મેં તો હેપી બર્થડે લખી નહીં, એનો બર્થડે હતો નહીં, લખી નહીં તો ભાઈ. હવે બસ આટલા જો રિપ્લાય આવેલા, એટલે નથી આવેલા તમે જોયું. તો હજી મિત્રો સબસ્ક્રાઇબ કરો. DM કંઈક આપણે મેસેજ કરીને રિપ્લાય આપે, ફોલો કરો. બ્રાન્ડ વેલ્યુ બને ક્યાંક યાર ઘટે. બસ જો અહીં તો વિડીયો અહીંયા સુધી સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધા અમારા જય શ્રી રામ, હર હર મહાદેવ.